હેલો દોસ્તો, નમસ્કાર. અમારી એજ્યુકેશન એજીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એના વિશે વાત કરીએ. એમાં શૈક્ષણિક લાયકાત કેટલી છે, વર્ષ મર્યાદા કેટલી છે, પગાર ધોરણ કેટલો છે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, એના વિશે વાત કરીએ. તો અને અમારી એજ્યુકેશન એજી ચેનલમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરીએ. તો શરૂ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો ગૌણ સેવામાં ભરતી પડેલી છે. એનો જાહેરાત ક્રમાંક 404 છે, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક પુરુષ માટે જ ઓનલી છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો 7/3 ચાલુ થાય છે. 7/3/2026 ચાલુ થાય છે અને પૂરી થવાની 21/3/2026 રાત્રે 12 વાગે એનું સમય મર્યાદા પૂરું થાય છે ઓનલાઈન અરજી કરવાની. અને જગ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો 254 જગ્યા છે. એમાં ટોટલ કઈ કેટેગરીમાં જગ્યા ફાળવેલી છે તમે જોઈ શકો છો. કુલ જગ્યા 254 છે. એમાં બિન અનામત માટે 106 જગ્યા છે, આર્થિક નબળા માટે 25, 68 શૈક્ષણિક પછાત વર્ગ માટે છે, અનુસૂચિત જાતિ માટે 17 અને અનુસૂચિત જનજાતિ માટે 38 છે. અને માજી સૈનિક માટે 25 જગ્યા છે તમે જોઈ શકો છો. અને વય મર્યાદિત છૂટછાટ તમે જોઈ શકો છો. અનામત કેટેગરી માટે 5 વર્ષની છૂટ છે તમે જોઈ શકો છો. ટોટલ 38 વર્ષની મર્યાદા હોય છે. અને સામાન્ય કેટેગરી દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે. અને અનામત કેટેગરી દિવ્યાંગ ધરાવતા 15 વર્ષની છૂટ છે. અને માજી સૈનિક માટે તમે જોઈ શકો છો ઉપર જે બજાવેલી ફરજ સમયગાળા 3 વર્ષ, એનાથી 3 ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળે છે. અને મેન મુદ્દો પગાર ધોરણ તમે જોઈ શકો છો. પ્રથમ 5 વર્ષ માટે 26,000 છે. અને 7મા પર પગાર પંચ લાગુ પડે એ વખતે જો 19,600 થી 63,000 લેવલ 2 સુધી છે તમે જોઈ શકો છો. એમાં તમે ક્વોલિફિકેશન જોઈ શકો છો. 1 યર હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ કરેલો હોવો જોઈએ ITIમાંથી. બીજો છે જો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ જો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. પછી થર્ડ ઓપ્શન તમે જોઈ શકો છો 1 યર ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ગવર્મેન્ટ, બરાબર. એના પછી ડિપ્લોમા મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક્સનો કોર્સ કરેલો હોવો જોઈએ. એના પછી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર કરેલો હોવો જોઈએ. અને ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર એટલું તમારા પણ ક્વોલિફિકેશન હોય તો તમે ફોર્મ ભરી શકો છો. પરીક્ષાની ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો 500 રૂપિયા છે, જે બિન અનામત વર્ગ માટે છે. અને એના સિવાય અન્ય વર્ગ જે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય અથવા એક્સ-સર્વિસમેન, એના માટે 400 રૂપિયા ચલણ છે. મેન મહત્ત્વની વાત છે, જે તમે ફી ભરેલી છે તે મળવાપાત્ર છે. તમે એક્ઝામ આપશો તો આ ફી મળવાપાત્ર રહેશે. અને એક્ઝામ આપ્યા પછી તમે ફી કેવી રીતે એની એપ્લાય કરવાની એ અમારી એજ્યુકેશન એજી ચેનલમાં વિડીયો મૂકેલો જ છે તમે જોઈ શકો છો. આ દેખાય જો આ રીતનો વિડીયો બનાવેલો છે અમારી એજ્યુકેશન એજી ચેનલમાં. તમે જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે તમે જોઈ શકો છો. CBRT પ્રમાણે એક્ઝામ છે, જે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ આપવાનો રહેશે. એમાં તમારે જો પાર્ટ A અને પાર્ટ B એ રીતની 2 ભાગમાં એક્ઝામ લેવામાં આવશે. એમાં તમે જોઈ શકો છો પાર્ટ Aમાં તમે જો આ રીતનો અભ્યાસક્રમ છે. તાર્કિક કસોટી આવશે અને ગણિતિક કસોટી આવશે. ભારતનું બંધારણ, વર્તમાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કુલ ગુણ 90 ગુણ રહેશે. અને પાર્ટ Bનો ટોટલ 120 ગુણ રહેશે. એમાં જો પાર્ટ Bમાં તમારે જે બી વિષય હોય, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક એના રિલેટેડ પ્રશ્નો પૂછાશે, જે 120 માર્ક્સના રહેશે. અને મલ્ટીપર્પઝના જે ફોરમ કેવી રીતે ભરવાના એ તમે કમેન્ટ કરશો તો અમે એના વિશે વિડીયો જરૂર બનાવશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે આના સંબંધિત જે બી માણસે અભ્યાસ કરેલો હોય એને આ વિડીયો જરૂર મોકલજો, કારણ કે એ રહી ના શકે. તો અમારો વિડીયો કેવો લાગ્યો? થેન્ક્સ ફોર વોચિંગ.